ચૈત્રી નવરાત્રિને લઈ પાવાગઢના ભક્તોની ભીડ ઉમટી પડી છે. ગુજરાતની આસપાસના જિલ્લામાંથી ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. ચૈત્રી નવરાત્રિને લઈ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે મંદિર પરિસરથી લઈ મંદિરના પગથિયાઓ સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દુર્ગાષ્ટમીના પાવન દર્શન કરી ભક્તો ધન્ય થયા છે. તો ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ ગુજરાતના આસપાસના જિલ્લામાંથી પણ ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. ઉનાળાને લઈ માઈ ભક્તોની સવારના ઠંડા પહોરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિને લઈ માઈ ભક્તોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પરિવાર પાવાગઢ દ્વારા મંદિર ખોલવાનો અને દર્શનનો સમય નક્કી કરાયો છે. જેમાં 30મી માર્ચના રોજ એકમના દિવસે મંદિર ખુલવાનો સમય સવારે 4 અને બંધ થવાનો સમય સાંજે 8 કલાકે રહેશે. ત્યારબાદ બીજથી સાતમ સુધી મંદિર 5 વાગ્યે ખુલશે અને 8 વાગ્યે બંધ થશે. આઠમ અને નોમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે અને 8 વાગ્યે બંધ થશે. દશમથી ચૌદશ સુધી મંદિર 5 વાગ્યે ખુલશે અને 8 વાગ્યે બંધ થશે. જ્યારે પૂનમના દિવસે મંદિર 4 વાગ્યે ખુલશે અને 8 વાગ્યે બંધ થશે. આ અંગેનું સમયપત્રક મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.